હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. મને અત્યાર સુધી દૂધીનો હલવો ભાવતો જ નહોતો, એકલો ગાજરનો જ ભાવતો હતો. પછી રિયલાઇઝ થયું કે ગાજરનો હલવો તો ખાલી ગાજરની સિઝન આવે ત્યારે જ તમે ખાઈ શકો, પણ દૂધીનો હલવો તો તમે 12 માસ ખાઈ શકો. અને પછી મેં ટેસ્ટ કર્યો અને આ રીતે જે મેં બનાવ્યો, અરે રે બહુ જ ભાવે છે મને હવે. તો એ જે મને ભાવે છે એની આપણે રેસીપી ચાલુ કરીએ કે તમે ઉપવાસમાં બી ખાઈ શકો, નોર્મલ રૂટીનમાં બી ખાઈ શકો. તો એના માટે મેં 2 ચમચી ઘી લીધેલું છે. એ સરસ ગરમ થઈ જાય એટલે મેં છીણેલી દૂધી લીધેલી છે. દૂધીને સરસ ઘીમાં આપણે સાંતળી લઈશું. દૂધી આપણે સરસ સંતળામાં આવે છે એને આ રીતે હલાવતા જઈશું અને આ રીતે એને નોનસ્ટિકમાં છૂટી કરીને ઢાંકીને ચડવા દઈશું. આ રીતે દૂધી આપણી અધકચરી ચડી ગયેલી છે. એને આપણે ફરી સ્ટર આપી દઈશું. આ રીતે આપણે દૂધ એડ કરીશું. આ મેં 500 ml દૂધ લીધેલું છે, જેને મેં ગરમ કરીને એક ઉભરો આવે ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દીધું છે. એ દૂધ મેં એડ કરેલું છે. હવે દૂધ સાથે આપણે દૂધીને ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. ત્યારબાદ ઢાંકણું કાઢીને આપણે એને દૂધ બળી ના જાય, હાફ ના થઈ જાય દૂધનું, અને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જો આપણે જે દૂધ નાખ્યું હતું તે અડધું થઈ ગયું છે. ત્યારબાદ મેં 1 બાઉલ ખાંડ લીધેલી છે અને હવે આપણે દૂધ અને ખાંડનું જે પાણી છે તેને આપણે બાળી દઈશું. ત્યાં સુધી આપણે આપણા દૂધીના હલવાને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે 20% રહી ગયું છે દૂધ. તો હવે આ સ્ટેજ પર આપણે દ્રાક્ષ એડ કરીશું. આ સ્ટેજ પર આપણે દ્રાક્ષ એડ કરવાથી થોડી દ્રાક્ષ સરસ એવી સોફ્ટ થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણું ઘી બી છૂટું પડી ગયું છે. અને આપણે એને સર્વ કરીશું. એના માટે આપણે કાજુ બદામની કતરણ એડ કરીશું, રોઝ પેટલ એડ કરીશું. તો મારો દૂધીનો હલવો તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ. એન્જોય.